સુરતમાંથી ફરી એકવાર ચકચારી ઘટના સામે આવી છે, જ્યાં દિલ્હી ગેટ ચોકી પાસે કેટલાક શખ્સોએ પીઆઈ સાથે ઝપાઝપી કરી હોવાનું કહેવાય છે. આ ઘટનામાં જોઈએ તો વાહન ડિટેઇન કરવાને લઈને બબાલ થઈ હતી. શ્રી કૃષ્ણ ઇન્સ્ટિટ્યૂટ ઓફ નર્સિંગ 22 ફેબ્રુઆરી 2025ના રોજ નર્સિંગ લીડરશિપ ફોરમનું આયોજન કરીને આરોગ્ય સંભાળના ક્ષેત્રમાં નોંધપાત્ર અસર કરવા માટે તત્પર છે. રાજ્યમાં સતત વધી રહેલા અકસ્માતોના બનાવો વચ્ચે લીંબડી અમદાવાદ હાઈવે પર પ્રવાસે જઈ રહેલા વિદ્યાર્થીઓની ખાનગી બસને અકસ્માત નડ્યો છે, જેમાં 9 શિક્ષક અને 2 વિદ્યાર્થીઓને નાની મોટી ઈજા પહોંચી છે. મધ્યપ્રદેશની રાજધાની ભોપાલમાં આજથી ગ્લોબલ ઇન્વેસ્ટમેન્ટ સમિટ ઇન્વેસ્ટ મધ્યપ્રદેશ શરૂ થઈ ગઈ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે રાજધાની ભોપાલમાં ઇન્વેસ્ટ મધ્યપ્રદેશનું ઉદ્ઘાટન કર્યું. ગુવાહાટી પહોંચેલા આરએસએસ પ્રમુખ મોહન ભાગવતે સંઘ કાર્યકર્તાઓની બેઠકમાં ભાગ લીધો હતો. સંબોધનમાં કહ્યું, સમાજ માટે જરૂરી 5 ફેરફારો પર ચર્ચા થવી જોઈએ. બોલિવૂડ સુપરસ્ટાર સની દેઓલ દુબઈમાં પૂર્વ ભારતીય ક્રિકેટ કેપ્ટન MS ધોની સાથે બેસીને મેચનો આનંદ માણ્યો હતો. મેચ જોઈ રહેલા બંને સ્ટાર્સની તસવીરો અને વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. બોલિવૂડના સુપરસ્ટાર શાહરૂખ ખાન, અજય દેવગન અને ટાઇગર શ્રોફને પાન મસાલાની વિજ્ઞાપન કરવી ભારે પડી છે. એક સામાજિક કાર્યકર્તાએ આ ત્રણેય એક્ટર વિરુદ્ધ કન્ઝ્યુમર કોર્ટમાં ફરિયાદ કરી દીધી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે બિહારના ભાગલપુરમાં રહેશે, જ્યાંથી તેઓ ખેડૂતોને કલ્યાણ, સુખ અને સમૃદ્ધિને પ્રાથમિકતા આપતા કિસાન સન્માન નિધિનો 29મો હપ્તો જાહેર કરશે. બિહારના પટનામાં એક ટ્રકે ઓટોને ભયંકર રીતે ટક્કર મારી હતી. આ દુર્ઘટનામાં 7 લોકોના મૃત્યુ થઈ ગયા છે. કેટલીક ગંભીર રીતે ઘાયલ પણ થયા છે. અન્ય કેટલાક ગંભીર રીતે ઘાયલ થયા છે. પાકિસ્તાનને હરાવીને ટીમ ઇન્ડિયાએ ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં પોઈન્ટ ટેબલમાં લાંબી છલાંગ લગાવી દીધી છે. ભારતે સતત 2 મેચ જીતી છે. તેની સાથે જ ટીમ ઇન્ડિયા હવે પોતાના ગ્રુપમાં પહેલા નંબર પર આવી ગઈ છે.